આજે આપણે વાયરસ વિશે ભણવાનું છે. ઓકે, તો વાયરસ છે એ અકોષીય સજીવ છે. તેઓ કોષીય બંધારણ ધરાવતા નથી. અકોષીય એટલે નોન સેલ્યુલર, એમાં કોષ નથી હોતા, તોય કેમ સજીવ કીધો છે એમ આપણે વિચાર થવો જોઈએ. અને અકોષીય સજીવ છે તેનું કોષીય બંધારણ ધરાવતા નથી. તેઓ જીવંત કોષોની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે અને યજમાન કોષોમાં ચેપ લાગ્યા પછી તે યજમાન કોષોના વ્યવસ્થા તંત્રનો ભાગ બને છે અને સ્વયંજનિત થઈ અને પોતાની સંખ્યામાં વધારો કરે, જેના પછી યજમાન કોષોનો નાશ થાય ને આમ વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. વાયરસ પહેલાં તો જીવંત અને યજમાન કોષોની અંદર જ ઉત્પન્ન થાય છે, પોતાની સંખ્યામાં વધારો કરે અને તેઓ પોતે મેળે જ ઉત્પન્ન થઈ શકતા નથી. વાયરસને છે ને હોસ્ટની જરૂર પડે, કારણ કે જો વાયરસ વાતાવરણમાં કે ગમે ત્યાં પહેલાં નિષ્ક્રિય સ્વરૂપમાં હશે, પણ કોઈ પણ યજમાન બેક્ટેરિયા છે, પ્રાણીઓ છે, એના સંપર્કમાં આવે ને એટલે એ સક્રિય થાય અને તે પોતે સ્વયંજનન થઈ અને પ્રજનન થઈને અનેક વાયરસ ઉત્પન્ન કરે. તો વાયરસ એક વ્યક્તિ, પ્રાણી, છોડ ઘણા બધા સુધી ફેલાઈ જાય છે અને અથવા હવા, પાણી, ખોરાક, સ્પર્શ કેટલાક પ્રાણીઓ દ્વારા પણ ફેલાય છે. વાયરસ ચેપી છે, પોતે સ્વતંત્ર જીવિત રહી શકતો નથી, તેઓને જીવંત કોષોની અંદર જ રહે છે. વાયરસ ત્યારે જ સક્રિય બને છે. અને વાયરસ છે ને, આમ તમે માની લો ને કે વાયરસ એક નાના ચોર જેવું કામકાજ છે. શરીરમાં ઘૂસી જાય ત્યાં પોતાના ઘણા નવા વાયરસ બનાવે છે. અને વાયરસ છે ને એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. હવે નિર્જીવને કઈ રીતના? નિર્જીવ એટલે પહેલાં તો વાયરસમાં કોષ નથી, અકોષીય છે. અને સજીવને જોડતી કડી કારણ કે એ પ્રજનન કરી શકે છે. એમાં આનુવંશિક દ્રવ્ય છે, DNA અને RNA, તેઓ ઉત્ક્રાંતિ દર્શાવે છે અને મ્યુટેશન એ કરી શકે. એટલા માટે કીધું છે કે તે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. હવે આપણે વાત કરીએ, પાશ્વર દ્વારા વાયરસ નામ આપવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય વિષ અથવા ઝેરી રસાયણ. આ બધા MCQમાં પૂછાઈ શકે. અને DJ ઇવાન વિસ્કીએ કેટલાક સૂક્ષ્મજીવો તમાકુ મોઝેકો ડિઝીઝ ઓફ ટોબેકોના રોગકારક સજીવ તરીકે DJ ઇવાન વિસ્કીએ ઓળખાવ્યા હતા. અને આ એના લક્ષણો છે. તેઓ અત્યંત સૂક્ષ્મ હોવાથી બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે. એટલે વાયરસ છે ને, જે બેક્ટેરિયા જે ફિલ્ટરમાંથી પસાર ન થઈ શકે ને, એમાંથી વાયરસ પસાર થઈ શકે. એટલા માટે કીધું છે કે બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે. અતિ સૂક્ષ્મ છે, એટલો અતિ સૂક્ષ્મ વાયરસ છે. હવે WM સ્ટેનલીએ 1935માં દર્શાવ્યું કે વાયરસ સ્ફટિકમય હોઈ શકે અને સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીનના બનેલા છે. એવું સ્ટેનલીએ કીધું છે કે સ્ફટિકનો વાયરસ હોય છે અને એ પ્રોટીનના બનેલા છે. અને વાયરસ ચોક્કસ યજમાન કોષોની બહાર નિષ્ક્રિય રહે છે અને અવિકલ્પી પરોપજીવી છે. એની પાસે કોઈ વિકલ્પ જ નથી, એને યજમાન કોષમાં રહેવું જ પડે, તો જ તે જીવંત રહી શકે. એટલે કીધું છે કે સજીવ કે જે માત્ર બીજા જીવંત સજીવની અંદર જીવી શકે, તે પોતાને મેળે જીવિત રહી શકતો નથી, અવિકલ્પી પરોપજીવી છે. તો એની રચના છે, વાયરસ પ્રોટીન ઉપરાંત આનુવંશિક દ્રવ્ય તરીકે DNA અને RNA પૈકી એક જ હાજર હોય. એટલે કે વાયરસમાં પ્રોટીન હોય એ ઉપરાંત એક જ જનીન દ્રવ્ય હાજર હોય, ક્યાં તો DNA હોય કાં તો પછી RNA હોય. કોઈ પણ વાયરસ DNA અને RNA બંને સાથે હોતા નથી. હવે વાયરસ છે એ ચેપી દ્રવ્ય છે અને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય છે.
કેમ કે એમાં ન્યુક્લિક એસિડ એટલે કે DNA અને RNA પ્લસ પ્રોટીનનું બનેલું હોય છે, એટલે ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું હોય છે. અને આ એની ફિગર છે. જો બેક્ટેરિયોફેજ એટલે બેક્ટેરિયામાં ચેપ લગાડે એવો વાયરસ, તો એને બેક્ટેરિયોફેજ વાયરસ કીધું છે. અને આ એની ફિગર મોસ્ટ IMP છે. આ બંને ફિગર યાદ રાખવાની છે. અને બીજી છે ટોબેકો મોઝેકો વાયરસ, એ પણ યાદ રાખવાનું છે. ઉપર કેપ્સિડનું આવરણ છે અને RNA ની શૃંખલા છે. તો વનસ્પતિઓને ચેપ લગાડતા વાયરસ સામાન્ય રીતે એકલ સૂત્રો RNA હોય છે. એટલે કે તમને MCQમાં પૂછાઈ શકે, સિંગલ સ્ટ્રેન્ડ RNA, એક શૃંખલાવાળો RNA. વનસ્પતિમાં જે ચેપ લાગે ને એમાં જે જનીન દ્રવ્ય હોય છે ને એ RNA એક શૃંખલાવાળું હોય છે. અને પ્રાણીઓમાં જે જનીન દ્રવ્ય હોય છે એ એક શૃંખલાવાળું RNA હોઈ શકે, અથવા બેવડી શૃંખલાવાળો RNA હોઈ શકે, અથવા તેમજ DNA પણ એક શૃંખલાવાળો અથવા બે શૃંખલાવાળો હોઈ શકે. અને બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવામાં આવે છે. બેક્ટેરિયાને ચેપ લગાડે અને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવામાં આવે છે. અને તે સામાન્ય રીતે બે શૃંખલાવાળા DNA હોય છે. તમને MCQમાં પૂછાય કે બે શૃંખલાવાળો DNA એ શેમાં હોય છે, તો તમને આપી દે ઓપ્શન, તો એ બેક્ટેરિયામાં હોય છે અને બેક્ટેરિયોફેજ કહેવામાં આવે છે. વાયરસના પ્રોટીનયુક્ત આવરણને કેપ્સિડ કહેવામાં આવે છે. આગળ ફિગરમાં જોયું કેપ્સિડ. અને આ કેપ્સિડ કેપ્સોમિયરથી નાના નાના એકમોના બનેલા હોય છે, જેને કેપ્સોમિયર કહે છે. એ ન્યુક્લિક એસિડનું રક્ષણ કરે. ન્યુક્લિક એસિડ એટલે DNA અને RNAનું રક્ષણ કરે છે. કેપ્સોમિયર કુંડલમય બહુપાર્શ્વીય અને ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. વાયરસના જીવનના ઘણા ગુણધર્મો જોવા મળે છે, જે પોતાના જેવો જ નવો વાયરસ ઉત્પન્ન કરી શકે, પરંતુ વાયરસનું કોષીય બંધારણ હોતું નથી. વાયરસ કીધું એ પ્રમાણે કે પોતાના જેવા અનેક વાયરસ ઉત્પન્ન કરે, પણ પોતાને કોષનું બંધારણ હોતું નથી. તેને ઉત્સેચક પણ નથી હોતા કે ચયાપચયની ક્રિયા કરી શકતું નથી. તેથી વાયરસ કોષીય સજીવ કરતાં નીચલા સ્તરના સજીવ તરીકે મૂકવામાં આવે છે. એટલે અમુકમાં તો એવું જ કીધું, ના તો સંપૂર્ણ વાયરસને ના તો સંપૂર્ણ સજીવ છે, ના તો સંપૂર્ણ નિર્જીવ છે. એટલે તો સજીવ અને નિર્જીવને જોડતી કડી કીધી છે. અને વિટેકર ભાઈએ આપણે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. એમાં મોનેરા હતું, તો એમાં કોષ કેન્દ્ર વિકસિત નહોતું, પણ એમાં અમુક સજીવના લક્ષણો હતા. પ્રોટિસ્ટા હતું, તો તે સુકોષ કેન્દ્રીય અને કોષ કેન્દ્ર ધરાવતું હતું. હવે ફૂગની વાત કરીએ, એનીમાં 2 વિશિષ્ટ લક્ષણો હતા, વિષમપોષી અને કાઇટિનની કોષ દિવાલ. જ્યારે વનસ્પતિ અને ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, એમાંય સજીવના લક્ષણો છે, પણ વાયરસમાં નથી. એટલે વાયરસને ન તો સંપૂર્ણ સજીવ કીધું, ન તો સંપૂર્ણ નિર્જીવ કીધું. હવે વાયરસનો સૌથી મહત્ત્વનું જે ગુણધર્મ છે ને એ મ્યુટેશનનો છે. એટલે કે આનુવંશિક દ્રવ્ય આપણું DNA અને RNA, એમાં મ્યુટેશન આવે, એમાં વિકૃતિ આવે, ત્યારે વાયરસ છે ને એટલે કે એમાં જે વિકૃતિનો દર વધે છે ને RNAમાં વધે ને વિકૃતિ, જ્યારે મ્યુટેશન થાય ત્યારે RNAમાં વિકૃતિ, ત્યારે ખતરનાક વાયરસ બને છે. કેમ કે RNA જેમનું આનુવંશિક દ્રવ્ય, જે વાયરસનું આનુવંશિક દ્રવ્ય RNA હોય ને, એ બહુ ખતરનાક સાબિત થયું છે. હમણાંનું જ તાજેતરનું એક્ઝામ્પલ છે કોરોના. એટલે કે એ મ્યુટેશનની સ્પીડ એકદમ વધારે હોય. એને RNAમાં એટલે કે જે વાયરસમાં RNA છે ને, કોરોનાનું મ્યુટેશન દર વધારે હતો. નવા હજારો લાખોની સંખ્યામાં એ વાયરસ ઉત્પન્ન કરતો. એટલા માટે છે ને એનું બંધારણ આખું ચેન્જ થઈ જતું. એટલા માટે કોઈ એની ઝડપીથી એટલી દવા કે કોઈ શોધાણું નહોતું. એવા ઘણા જેનું જનીન દ્રવ્ય RNA છે ને, એવા જે રોગો છે ને બહુ મુશ્કેલ, એની દવા જ નથી. જેમ કે કોરોના વાયરસ, HIV, TMV, રેબિઝ વાયરસ, આ એના એક્ઝામ્પલ છે.
એટલે આ અને જેમ રસોઈની વાનગી બનાવવા રેસીપીની જરૂર પડે ને, તેમજ સજીવ અથવા વાયરસને બનાવવા ડીએનએ અને આરએનએની જરૂર પડે. અને ડીએનએ અને આરએનએનું આખું ચેપ્ટર 12માં તમારે A to Z બધું આપેલું છે. તો હવે નેક્સ્ટ આપણે જોઈશું